કે હંધાય ખેડૂત મિત્રોને મારા રામ રામ ને સીતારામ. હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી દર્શિતભાઈ રામાણી, કે જે રાજકોટ જિલ્લાની અંદર સેલ્સ ઓફિસર તરીકે ફરજ નિભાવે છે અને આપણા ખાસ એવા પરમ મિત્ર છે. તો તેમના દ્વારા ખેડૂતો માટે જે ક્યાંક અને ક્યાંક હિતની અંદર જે હિતમાં લાઈવ રિઝલ્ટનું ડેમોન્સ્ટ્રેશન એમની એક પ્રોડક્ટ આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની બીજ કોટ અલ્ટ્રા, કે જે ખેડૂતો દ્વારા બીજ માવજત એટલે કે મગફળીની અંદર પટ માટેથીને વપરાતી હોય છે. તો તેનો પટ જે છે એ મારી અને જે દર્શિતભાઈ દ્વારા ગ્લાસમાં જે વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું રિઝલ્ટ જે ખેડૂત મિત્રોને આજે લાઈવ બતાવવાના છીએ આપણે. તો દર્શિતભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપો, ત્યારબાદ આપણે જે ડેમોન્સ્ટ્રેશન લીધું છે તો તેની અંદર જે બીજ માવજત નથી કરેલ એટલે કે પટ માર્યા વગરના બિયા છે તેમાં અને પટ મારેલા બિયા છે તેની અંદર શું શું ફેર છે તે આપણા ખેડૂત મિત્રોને જરાક સમજાવો. નમસ્કાર મિત્રો, હું દર્શિત રામાણી આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી ગોંડલ મુકામે તિરુપતિ એગ્રો સેન્ટર યશભાઈ સાથે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન લઈને તમારી સામે ઉપસ્થિત છું. તો એમાં આપણે જોઈ શકીએ કે આપણે બે બાજુ ગ્લાસ રાખેલા છે. એક તમે જુઓ તો આ બાજુ એક ગ્લાસ છે 11 ગ્લાસ અને આ બાજુ 11 ગ્લાસ છે. એમાં આ બાજુના જે ગ્લાસ છે તેમાં આપણે દાણાને પટ મારીને વાવેલો છે અને આ જે ગ્લાસ છે એમાં કોઈ પણ જાતનો પટ મારેલો નથી, સીધા એમને દાણા વાવેલા છે અને ગ્લાસ દીઠ આપણે 3 દાણા વાવેલા છે. તો એમાં આપણે તમે જોઈ શકો છો કે જે આ જે પટ મારેલો નથી એમાં તમે જુઓ કે ગ્લાસમાં તમે ઉપર જુઓ તો તમને ચોખ્ખી ફૂગ દેખાય છે કે ફૂગ આખરી વિકસી ગઈ છે, કે જે જમીનજન્ય ફૂગ હોય કે જે આપણે ગઈ સાલ કે આગળ વાવેલું હોય એમાં ફૂગ આવેલી હોય અને કોઈ પણ દાણો રહી ગયો હોય અને પાણી મળતા ભેજ મળતા એ પાંગરી જાય છે, વિકસે છે અને બીજા દાણા જે આપણે જમીનમાં વાવેલા હોય એને લાગી જાય છે અને ઉગવા દેતા નથી અને એને રોકી લે છે. તેમાં આપણે તમે જુઓ કે જે આ જે દાણા છે આખા ફૂગાઈ ગયા છે. તમે જુઓ આપણે આ બધા ગ્લાસમાં જુઓ તો એમાં તમે 4 થી 5 ગ્લાસ એવા છે કે 3 દાણા વાવેલા હતા, એમાંથી ખાલી 2 જ દાણા ઉગેલા છે અને એક ગ્લાસ એવો છે કે એમાં ખાલી 1 જ દાણો ઉગેલો છે. બીજા જે ફૂગ જમીનજન્ય ફૂગ હતી એનાથી રોકાઈ ગયા છે અને ફૂગ પાંગરી ગઈ છે અને ઉગવા નથી દીધા. એની સરખામણીએ તમે આ જે જુઓ કે જે આમાં આપણે પટ મારેલો છે તો એમાં તમે જુઓ કોઈ પણ ગ્લાસમાં તમે જોઈ શકો છો સરખો ઉગાવો છે અને બધાય દાણામાં બધાય ગ્લાસમાં આપણે 3 દાણા મૂકેલા હતા તો 3 દાણા ઉગેલા છે, ઉગી ગયા છે કમ્પ્લીટ. અને તમે એના મૂળ પણ તમે જોઈ શકો છો કે આગળથી તમને જે ગ્લાસમાં મૂળ દેખાય છે કે એના કમ્પ્લીટ મૂળ વિકાસ પણ એવો થયો છે. અને આ જે પટ મારેલો છે એને નથી મારેલો, એમાં પટ મારેલો દાણા છે એ પટ માર્યા વગરની સરખામણીએ વહેલા ઉગે છે, થોડાક વહેલા ઉગે છે, કે જે બીજેમાં જોવા મળતું નથી એ આપણામાં જોવા મળે છે. એ આપણે જોઈએ તો આપણે એ દવા છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજકોટ અલ્ટ્રા, કે જેમાં ટેકનિકલ આવે છે ઇમિડાક્લોપ્રિડ 18.5% અને હેક્ઝાકોનાઝોલ 1.5% એફએસ ફોર્મ્યુલેશનમાં, એટલે સ્પેશિયલ પટ મારવા માટેની દવા છે. હવે આપણે જોઈએ તો આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવો તો ખેડૂત મિત્રો એમાં આપણે જોઈએ તો મણમાં તમારે 80 થી 100 ml 100 ml દવા અને ધારો કે તમે મણ દાણા લ્યો છો તો મણમાં 1 ગ્લાસ પાણી લઈ એવી રીતે તમે 10 થી 12 મણ દાણા લીધા હોય તો 10 થી 12 ગ્લાસ પાણી લઈ અને આ ક્યાંક લીટર દવા નાખી અને તમે એમાં તમે જે ઓલો પંપ હોય, પંપ બધા ખેડૂત મિત્રો પાસે હોય તો એમાં નાખી ફુવારો કરીને તમે સેલાવીને પટ મારી શકો અને આખી રાત સૂકવી દેવાના. ટૂંકમાં રાતે તમે પટ માર્યો હોય તો પંખા નીચે આખી રાત સૂકવી દો અને સવારે બીજે દિવસે તમે વાવવા જતા હોય તો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને તમને આ રીતે તમે જોયું કે આજે આપણે હેક્ઝાકોનાઝોલ ટેકનિકલ છે એના લીધે આમાં કોઈ પણ જાતની ફૂગ ડેવલપ થઈ નથી, ત્યારે આમાં ફૂગ ડેવલપ થઈ જાય. અને બીજું ટેકનિકલ છે કે ઇમિડાક્લોપ્રિડ, કે જે આપણે સ્પેશિયલ મૂંડા માટે નાખેલું છે. મગફળીમાં અત્યારે જુઓ તો મૂંડાનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે, તો એના માટે ઇમિડાક્લોપ્રિડ 18.5% છે એ અક્ષીર ઇલાજ છે. તો એમાં તમે જુઓ તો આપણે પટ મારેલો હશે તો જુઓ તો મૂંડા કે 1.5 થી 2 મહિના સુધી કોઈ પણ જાતનો અસર આવશે નહીં મૂંડાની, અને ત્યાર પછી પણ એ જ રિઝલ્ટ મળશે. અને કદાચ જો મૂંડા હશે, મૂંડાનો એટેક હશે, આજુબાજુમાં મૂંડા હશે, ત્યારે તમારા ખેતરમાં પણ મૂંડા હશે, એવું નથી કે નહીં હોય. પણ જો મૂંડો આ જે પટ મારેલો દાણો છે એમાં તમારે હટશે, એનો પોપટો હશે, એને ડંખ મારશે, એકવાર મારશે, બીજી વાર મારશે ને ત્યારે એની જે ટેકનિકલ છે જે આ ઝેર છે એના લીધે એના શરીરમાં જે જાશે એને બળતરા થશે, એટલે બીજી વખત એ ડંખ મારશે નહીં અને તમારે જે તમારો પાક છે તે એનાથી સુરક્ષિત રહેશે એ જીવાતથી. તો આપણે ખેડૂત મિત્રો કે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજકોટ અલ્ટ્રાનો ઉપયોગ કરીએ બીજ માવજત માટે અને સારામાં સારો ઉગાવો લઈએ અને સારામાં સારા જે રિઝલ્ટ મેળવીએ અને મૂંડાથી એનાથી રાહત મેળવીએ. તો જે રીતના દર્શિતભાઈએ કીધું કે દર્શિતભાઈએ આપણને વાત કરી કે જે બીજકોટ અલ્ટ્રા છે તેની અંદર 2 ઝેર આવે છે, એક ઝેર સ્પેશિયલ મૂંડા માટે છે ઇમિડાક્લોપ્રિડ, અને બીજું ઝેર જે છે એ બીજજન્ય તેમજ જે અમુક જમીનજન્ય ફૂગ આવતી હોય છે જે ઉગાવો રોકી દેતી હોય છે ક્યાંક અને ક્યાંક,
તો તેના માટે થઈને ઝેર છે હેક્ઝાકોનાઝોલ. ઝેરના 2 ઝેર ટોપ છે, 2 ઝેર સિસ્ટમિક છે અને 100% રિઝલ્ટ જે છે આ મેં તમને વાત કરી તેની સામે તમને મળવાના છે. તો અમુક ખેડૂત મિત્રોનો એવો સવાલ હોય કે ભાઈ અમારે પટ ન મારવો હોય તો શું ફેર પડે યશભાઈ? તો પટ ન માર્યો હોય એ દાણા તમે અત્યારે જોઈ શકો, 3 દાણામાંથી અમુક ગ્લાસમાં 2 દાણા ઉગ્યા છે, અમુક ગ્લાસમાં 1 દાણા ઉગ્યા છે, બાકીના 1 થી 2 દાણા રોકાઈ ગયા છે. આટલો ઉગાવ તમે કદાચ ગમે એટલી ઘાટી વાવી છે, માંડવી 35 મણ વાવી છે, 35 કિલો વાવી છે વીઘે, 40 કિલો વાવી છે, તો તેમાંથી જે છે એને ક્યાંક અને ક્યાંક ઉગાવો રોકાશે. 40 કિલો નાખી છે તો ભાઈ આપણી માંડવી 30 થી 32 કિલો ઉગશે પટ માર્યા વગરની વાવી છે તો. અને જો પટ મારી અને કમ્પ્લીટ વાવી છે તો 40 કિલોમાંથી જે ક્યાંક અને ક્યાંક અમુક થોડા ડેમેજ હોય જે આપણે દાણા, તો તે રોકાશે. બાકી 90 થી લઈ અને 95% સુધી જર્મિનેશન તમને એની અંદર જોવા મળશે. તેમજ જે મુંડા આવતા હોય કે ભાઈ અમુક ખેડૂત મિત્રોનો એવો સવાલ હોય કે ભાઈ અમે દેશી ખાતર ભરી દર વર્ષે અમે ભાઈ ઘઉં કર્યા હતા શિયાળે અને એને પાછા રાપલી અને એને થાંભલો મારી અને પાછા જમીનની અંદર દાટી દીધા છે તો તે સડશે અને ક્યાંક અને ક્યાંક પાછો એમાં મુંડાનો ઉપદ્રવ થશે. તો મુંડા જે ઢાલિયા જીવડા દ્વારા જો ઈંડા મૂકવામાં આવે જમીનની અંદર તો મુંડા તો તમારે થવાના જ છે તમારી જમીનની અંદર. પરંતુ જો આ બીજકોટ અલ્ટ્રાનો પટ મારી અને તમે વાવેલી છે માંડવી તો મુંડા થયા છે, મુંડા હશે, છોડવું ઉપાડશો તો મુંડા તમને જોવા મળશે. પરંતુ તેના દ્વારા જે છે એ માંડવીની અંદર 1 વખત અથવા તો 2 વખત ડંખ મારશે તો ત્યાં જ એના પેટની અંદર અથવા તો એના શરીરની અંદર એવી બળતરા થશે કે ભાઈ એ ભૂખ્યું રહી અને મરી જવાનું પસંદ કરશે પણ તમારી માંડવીને અટશે નહીં. તો દરેક ખેડૂત મિત્રો જે પટ માર્યા વગર વાવે છે તેને હું એક જ ભલામણ કરું છું કે ભાઈ બીજકોટ અલ્ટ્રાનો પટ મારી અને વાવો. હવે એવું નથી કે ભાઈ બીજકોટ અલ્ટ્રા ક્યાં મળશે, તો તમારા નજીકના એગ્રોએ ગમે ત્યાં જઈ અને તપાસ કરો. જો તમને મળી જાય તો ઠીક છે, બાકી તમે ગમે ત્યાંથી લ્યો પણ સારી વસ્તુ લ્યો અને પટમાં જરૂર અને જરૂરથી વાપરો. અસ્તુ. જય ભારત.